ધ્રાંગધ્રામાં ત્રિરંગા યાત્રા યોજાઈ। ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા સમગ્ર દેશ અને રાજ્યમાં યોજાઈ રહી છે। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારતીય સેનાની વીરતાના ભાગરૂપે આ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે। ત્યારે ધ્રાંગધ્રા શહેર ખાતે શહેરના વિવિધ વેપારી એસોસિએશન તેમજ વિવિધ સંસ્થા દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્રાંગધ્રા શહેર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા। ધ્રાંગધ્રા નગરપાલિકાએથી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી, જેમાં રાજનકમલ ચોક, બાંભા શેરી, નવયુગ રોડ, શક્તિ રોડ, મેઇન બજાર થઈને ગ્રીન ચોક ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં સાધુ સંતો તેમજ વિવિધ સમાજ સંસ્થાના આગેવાનો, વેપારીઓ, માજી સૈનિકો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। દેશની રાષ્ટ્રીય એકતા દર્શાવવા તેમજ ભારતીય સેનાને અભિનંદન પાઠવવા તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સેના તેમજ સરકારના કામને બિરદાવી હતી। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। ધ્રાંગધ્રા શહેરમાં તમામ વેપારી સંગઠનો, NGO, ગામના તમામ નાગરિકો, વેપારીઓ, પત્રકાર મિત્રો, તમામ સમાજના, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ આગેવાન બધા જ આ તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા। એ બદલ હું નગરપાલિકા પ્રમુખ સૌનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભારત માતા કી જય। 22મી એપ્રિલની ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અને પાકિસ્તાનને કરારો જવાબ આપ્યા બાદ ઇન ધ ઓનર ઓફ ઇન્ડિયન આર્મી ભારતના વિવિધ શહેરોમાં આજે 22 મેના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ધ્રાંગધ્રા શહેરમાં પણ વિવિધ શૈક્ષણિક સંકુલો, નગરપાલિકા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે। એમાંથી હું ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર તરફથી આપણા ભારતના આર્મી જવાનોની વીરતા અને શૌર્યતાનું અભિવાદન કરવા માટે આ તિરંગા યાત્રામાં જોડાયા છીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।